ભરૂચ એસઓજીના ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન હેઠળ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી ₹1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના કરમાળ ગામનો તોસીફ પટેલ મોપેડ નંબર GJ16 EC 2595 પર શાક માર્કેટ શિફા 3 રસ્તાથી મનુબર ચોકડી તરફ કોઈ નશાકારક શંકાસ્પદ માદક પદાર્થ લઈ આવનાર છે, જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે વોચમાં રહી રેડ કરતા આરોપી તોસીફ ઇકબાલ પટેલ પાસેથી 8.33 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો તે અંકલેશ્વરમાં કસાઈવાડમાં રહેતા તૌસીફ અલ્તાફ કુરેશી પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ સહિત ₹1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।